પણ ગુજરાતીઓ તો ઓ બાપા ઘણી લેડીઝો તો છૂટાછેડા લેવા તૈયાર છે. ત્યારે એવું કહે છે કે આ કાયમી માટે બંધ કરી દેવામાં આવશે પાણીપુરી, તો આ વિશે તમે શું કહેવા માંગો? બંધ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આ તો બંધ કરી દે છે એટલે ચોરી છુપીથી એ તો વેચાવાની છે, ખૂણા ખચકામાં વેચાવાની છે. આ વસ્તુ બંધ નહીં થાય. પપ્પા અહીંયા 1970 કે 75માં ચાલુ કર્યું હતું એટલે 50-55 તો થઈ જ ગયા છે. અને એનો હસબન્ડ 4 દિવસ ઘરે નહીં જાય તો એ નહીં પૂછે, પણ જો 4 દિવસ પકોડીવાળો નહીં આવે તરત ભૈયાજીને પૂછશે, ભૈયાજી ક્યાં ગાँવ ગયે છે? છે ખાવી પસંદ છે, સારી હોય એવી જગ્યાએ ખાઈએ. અને અત્યારે લેડીઝ કરતાં વધારે જેન્ટ્સ ખાય. આના વિશે તમે શું માંગ કરો છો? બંધ થવી જોઈએ કે ના? સાહેબ એને બધા રોડ પર આવી જશે. આટલા વર્ષોથી અમે ધંધો આના પર જ મારું ઘર ચાલતું હોય તો અમે રોડ પર આવી જઈશું, બીજું શું. તો કોર્પોરેશનવાળા હોય છે એ એમની રીતના ચકાસણી કરતા જ હોય છે. હવે એ જે ચકાસણી કરતા હોય છે, હવે એની અંદર જે એવા અખાદ્ય પદાર્થ હોય તો એની ઉપર એક્શન લે, એમાં કોઈ ખોટું. અમદાવાદમાં 40% લોકોને જે કેન્સર અને મોટામાં મોટી જે બીમારીઓ થાય છે ને એ લીંબુના ફૂલના કારણે થાય છે. હું છું સાજીપુત્રી નિશા આંબલિયા. તો મિત્રો આજે અમે લાલ દરવાજા પાસે આવી ગયા છે. અહીંયા ભીડ વચ્ચે પાણીપુરીની લારીઓવાળા પણ આવેલા છે. તો મિત્રો અત્યારે એવું કહેવાય છે કે પાણીપુરીઓ આપણા માટે હાનિકારક છે, તો આપણે જનતાને પૂછીએ કે તેના માટે શું ખરેખર હાનિકારક છે, કારણ કે તે લોકો ગંદુ પાણી યુઝ કરે છે, મસાલો છે કેટલાય સમય સુધી એમનેમ રહેવા દે છે, વાસી મસાલો પાણીપુરીમાં ભેળવી અને જનતાને ખવડાવી દે છે. તો આપણે પૂછીએ કે શું તેના માટે હાનિકારક છે કે નહીં. ચાલો. ચંદ્ર સોની. તમે અહીંયા શું કરો છો? રિક્ષા ચલાવું છું. તમને પાણીપુરી પસંદ છે ખાવી? ક્યારે ના ખવાય. કેમ ના ખવાય? એનું કારણ શું ન ખાવાનું? લીંબુના ફૂલ આવે છે અને લીંબુના ફૂલ સૌથી ખતરનાકમાં ખતરનાક છે, બરાબર? અમદાવાદમાં 40% લોકોને જે કેન્સર અને મોટામાં મોટી જે બીમારીઓ થાય છે ને એ લીંબુના ફૂલના કારણે થાય છે. કાકા, સરકાર એવું કહે છે કે અમે પાણીપુરી છે કાયમી માટે બંધ કરી દેવામાં આવે છે, આ વિશે તમારું શું કહેવું છે? કરી દેવી જોઈએ અને ખાઓ, ના ખાઓ એવું નથી કહેતો, પણ તમે તમારા ઘરે બનાવીને ખાઓ. લીંબુના ફૂલનો ઉપયોગ ના કરો. ના હોય તો લીંબુ ભલે ગમે તેટલા મોંઘા હોય, તમે લીંબુ નાખીને તમારી ચટાકેદાર પાણીપુરી બનાવીને તમે તમારી રીતે ખાઓ. સડેલા બટાકા અને સડેલા ચણા અને લીંબુના ફૂલ ખાવાથી ઘણા બધા અમદાવાદીઓની જિંદગી અને શરીર ઘણા બધા ખરાબ થઈ રહ્યા છે. ઓકે, વધારે તો વાત નથી કરી બેટા. અને તમે લેડીઝો પહેલાં ખાવાનું બંધ કરો. અમને તો પસંદ જ નથી પાણીપુરી. નહીં, તમે તમારી લેડીઝોને ખાસ કહો, તમે તમારી લેડીઝોને ખાસ મેસેજ આપો કે મારી બહેનો દીકરીઓ, તમારે તમારા બાળકો માટે ને તમારે તમારા પતિ માટે જીવવાનું છે. તમે એક બીજું પૈડું છો, તમે એક ગાડીનું બીજું પૈડું છો. એ પૈડું જ જો જ્યારે ઢીલું પોચું થઈ જશે ને તો આગળના પૈડાને પણ તકલીફ પડે છે બેટા, બરાબર? તમને તકલીફ પડે, સ્ત્રીઓને તકલીફ પડે એટલે પુરુષને તકલીફ 1001% પડે છે. ભલે લડો છો તમે અમારી જોડે, બરાબર છે, હક કરો છો, બધું કરો છો, પણ તમે ખાલી આટલું અમારું નથી માનતા. ખાઓ, કાજુ બદામ ખાઓ ને, 50ની પકોડી ખાઓ એના કરતાં 50 રૂપિયાના કાજુ લઈને ખાઓ. ચણા ખાઓ, હળદરવાળા ચણા ખાઓ કે જેથી કરીને તમને શરદી ખાંસી ના થાય, તમને કમળો ના થાય. આ જરૂરી નથી. આજે ઘણા બધા ભૈયાજીઓએ કરોડો રૂપિયાના મકાન લીધા છે, કરોડો રૂપિયાના મકાન લીધા છે, અને એમાં એક પણ ગુજરાતી એવો નથી કે જે પકોડી વેચતો હોય. કેમ? વાય? શું રીઝન છે એનો? ખાય છે ગુજરાતી જ પકોડી, તો કેમ નથી બનાવતો ગુજરાતી પકોડી? એમ કહે છે કે હું વર્લ્ડમાં છું. ગુજરાતી એમ કહે છે કે અમે વર્લ્ડમાં છીએ, તો તમને પકોડી બનાવતા નથી આવડતું? તમને 175 જાતની ડીશ બનાવતા આવડે છે ગુજરાતીઓને, તો પકોડી બનાવતા નથી આવડતું? વિચારવા જેવું છે. ક્યાં ગઈ એ ગુજરાતણ કે જેને પકોડી બનાવતા નથી આવડતું? ધિક્કાર છે ગુજરાતીને. તમે દુનિયાની સારામાં સારી વસ્તુઓ બનાવી શકો છો. ઘણું બધું આપણું હાલની પોઝિશનમાં વર્લ્ડમાં ફેમસ છે, જેમ કે ખમણ ઢોકળા,
આજે અમેરિકામાં જાઓ કે ન્યુયોર્કમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે ખાલી એટલું કહો કે ગુજરાતી, એટલે ખાલી એટલું જ કહેશે ખમણ ઢોકળા. પેલો ભૂર્યો પણ એમ કહે છે ખમણ ઢોકળા. કેમ કહે છે? ત્યાં કોઈ પાણીપુરીનું નામ નથી લેતું. પણ ગુજરાતીએ તો ઓ બાપા, ઘણી લેડીઝો તો છૂટાછેડા લેવા તૈયાર છે. પકોડી માટે હા, તું મને 50 પકોડી ના હાલે તું મારો ધણી છે એનો કે? એના કરતાં તો ભૈયાજી હારો. અને એનો હસબન્ડ 4 દિવસ ઘરે નહીં જાય તો એ નહીં પૂછે, પણ જો 4 દિવસ પકોડીવાળો નહીં આવે તરત ભૈયાજીને પૂછશે, ભૈયાજી ક્યાં ગાँव ગયે થે અલી બોન? પેલો બચારો સવારથી સાંજ સુધી મજૂરી કરીને ઘેર આવે છે, એને તો તું પૂછતી નહીં, અને પેલાને તરત પૂછે છે કે ભૈયાજી ક્યાં ગાँव ગયે થે? આટલો બધો ઇન્ટરેસ્ટ છે પકોડીમાં કે ભૈયાજીમાં? ભૈયાજીમાં ઇન્ટરેસ્ટ છે કે પકોડીમાં ઇન્ટરેસ્ટ છે? તમે મને એ સમજાવો. અને ભૈયાજી સારું લાગતો તો ગુજરાતી છૂટાછેડા હાલો અને ભાગો યુપી બિહાર. ત્યાં તમને ખબર પડે કે કેવી તમારી હાલત થાય છે. ક્રિમિનલ ગુનેગારો છે જેટલા બી અહીંયા પકોડી લઈને વેચવાવાળા આવ્યા છે, એટલા બધા ક્રિમિનલ ગુનેગાર છે. બધાના ક્રિમિનલ ઇતિહાસ તપાસ કરો. પણ કાકા બધાય તો સારું બધી પ્રોડક્ટ હોય યુઝ કરતા હોય, એમાં બધાયનો શું વાંક? સરકાર એવું કહે છે કે બધાયની લારી બંધ કરાવશું, કોઈ તો સારી. સાચી વાત છે ને, લીંબુના ફૂલ જે નાખે એને બંધ કરાવો. પણ જે નાખે ના નાખે એનો શું વાંક? એનો તો રોજનો ધંધો એમના ઉપર હોય ને. 95% લોકો નાખે છે. ચેક કરાવડાવો, ચેક કરાવડાવો. 95% ફૂડ વિભાગ દ્વારા ચેક કરવું જોઈએ ને. એમ બધાને બધું મળે છે બેટા, બરાબર? સમજી જાઓ. ઈશારો અને કહેતા હોય તો કેશ બધાને મળે છે. આ તો મોદીજીની સરકાર છે. કીધું ને સંસદમાં એક જણાએ ના કીધું 25-50 હજારની લોન ના લેશો, 2-5 લાખ કરોડની લોન લો, કે જેથી કરીને તમને સરસ મજાનો ધારાસભ્ય અહીંયાનો બિચારો પ્લેનમાં મૂકવા આવશે. એમને એમ થોડી બિચારાએ કીધું હતું. એ ગાંડો હતો, એ બી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતો. બરાબર? આ દેશ ગધાડાનો છે, હશે, રહેશે, અને આમ જ ગધાડાની જેમ આપણે ઇન્ડિયન લોકોએ જીવવું. કેટલો ટાઈમ થયો પાણી? बहुत टाइम हुआ इसका, तो बहुत टाइम हो गया. तो आपको लगता है वो अभी अभी निकला है कि पानी पूरी का सैंपल फेल हो रहा है, इसके बारे में आप क्या बोलना चाहते हो? अपना सैंपल तो अभी तक आया ही नहीं है, बाकी तो अपना सैंपल भरा था, अभी तक आया नहीं. कोई चेकिंग करने आता है यहाँ पे फूड विभाग वाले? आते हैं ना. आते हैं. तो क्या आप चाहते हो कि पानी पूरी हानिकारक है या बिन हानिकारक? आप क्या कहते हो इसके बारे में? ऐसे पानी पूरी अच्छी है या बुरी है, आप क्या बोलते हो इसके बारे में? तो सैंपल पास हुआ होगा तो ही नहीं आया ना सर. उसमें अपने को कोई पता नहीं है, बाकी सैंपल अपना गया था, अपना कोई आया नहीं. आपका गया था सैंपल? हाँ सैंपल गया था. क्या हुआ उसके बारे में? कुछ नहीं आया अभी तो कोई आया नहीं ले जाने के बाद. और ये सरकार कह रही है कि पानी पूरी वाले हैं वो परमानेंटली बंद हो जाएगी उसकी लारी. तो हो जाएंगे, धंधा बंद कर देंगे और क्या. जब हो जाएंगे तो जब दुनिया आपको उसके बारे में कुछ नुकसान नहीं होगा? बंद हो जाएगा. नुकसान होएगा तो होएगा. अब सरकार बोल रही है तो उसमें क्या करेगा अपने. सरकार को ऐसा अच्छा लगे अब सरकार करेगी. आप चाहते हो बंद हो या चालू रहे? मैं तो ये सोचते चालू रहे, अपने कहाँ सोचते बंद. આજકાલ તમે જોઈ શકો છો કે પાણીપુરીના જે સેમ્પલ છે એ માર્કેટમાં ફેલ થઈ રહ્યા છે. આ વિશે તમે શું કહેવા માંગો છો? લઈ ગયા છે, મારું પાસ થઈ ગયું છે. થઈ ગયું પાસ? એટલે કંઈ થયું નહીં, 15 દિવસ થઈ ગયા. એટલે ચેક કરવાવાળા આવે છે ફૂડ વિભાગવાળા? કેટલા ટાઈમે ચેક કરવા આવે છે? એમની ઈચ્છા ત્યારે આવી જાય બેન કરવા. ને તમે જે આ પૂરી છે એ વાસી વાપરો કે 2-4 દિવસ? હાલ બનાવીને લાવો ને. કેટલા દિવસ ચાલે વધી? આ રોજ જ બનાવવાની. રોજ બનાવવાની નવી, પછી વધે એમનું શું કરો? વધે જ ને એટલું જ બનાવવાની, જેટલું માલ ખપતું એટલું જ બનાવવાનું, વધારે નહીં બનાવવાનું. અને જે બટેટાનો મસાલો હોય ને ચણા હોય એ કેટલો ટાઈમ સુધી ચાલે તમારે? સાંજ સુધી જ ચાલે. મારા સવારે બાપુ ને તો બપોર સુધી ચલાવું, પછી બપોરે બીજા બાપાને સાંજ માટે ચલાવવાનું. ને જે આ તમે પાણી વાપરો પાણીપુરી માટે એમાં મિનરલ વોટર છે. ઉકાળેલું ફિલ્ટરનું? મિનરલ વોટર છે, જગ લઈએ છે. તમારા દિવસની રોજગારી કેટલી મળે આમાંથી? મળી રહે અમને, ઘર ચાલે એટલું મળી રહે. તો તમે અહીંયા લારી, આ પાણીપુરીની લારી છે એના માટે લાયસન્સ જોઈએ ઊભવા માટે અહીંયા? એ છે ને, કાર્ડ છે ને મારી પાસે. લાયસન્સ જોઈએ આમાં? હા, કાર્ડ જોઈએ ને એમાં. તો અહીંયા તમને કોઈ દબાણ કરે કે આ લારી તમે અહીંયા રાખી તો તેમને હટાવો એવું કંઈ દબાણ કરે એમસી વાળા? એ તો એમનું હોય તારે લઈ જ જાય ને બેન.
તો એવું કહેવાય છે, સરકાર એવું કહે છે કે હવે અમે પાણીપુરી છે પરમનેન્ટલી બંધ કરી દઈશું. આ વિશે તમારે શું કહેવું છે? ભાઈ અમે શું કરીશું? આટલા વર્ષોથી 60 વર્ષ ઉપર થઈ ગયા છે ધંધો કરતાં કરતાં. અમારા કસ્ટમરનો રિવ્યૂ લઈ લેજો, ડેલી જે ખાય છે એમનો રિવ્યૂ લઈ લો, પછી કહો. એમને કંઈ તકલીફ અત્યાર સુધી કંઈ તકલીફ થઈ નથી. અને મારે રિવ્યૂ લેવું પડે ને કે ભાઈ તમે આટલા ટાઈમથી ખાઓ છો, કંઈ તકલીફ છે તમારા શરીરમાં કે કંઈ તમને ઝાડા થયા, ઉલટી થઈ, એવું કંઈ થયું નહીં અત્યાર સુધી. તમારે કેટલા કસ્ટમર આવે એક દિવસના અંદાજિત? ગણતરી ના હોય મેડમ એમાં. અંદાજિત કહી શકો? પાંચ નહીં તો કંઈ ક્યાંથી કહી શકીએ એમાં. તમે શું માંગ કરો છો આના વિશે? આના વિશે તમે શું માંગ કરો છો? બંધ થવી જોઈએ કે ના? હા મેડમ, બધા રોડ પર આવી જશે. આટલા વર્ષોથી અમે ધંધો આના પર જ મારું ઘર ચાલતું હોય તો અમે રોડ પર આવી જઈશું. બીજું શું? બીજું અમને કંઈ આવડતું નથી. પપ્પાના ટાઈમથી ધંધો છે. કેટલા વર્ષથી હશે અંદાજિત? 60 વર્ષ જેવા થઈ ગયા છે. 60 વર્ષ થઈ ગયા? પપ્પા અહીંયા 1970 કે 75માં ચાલુ કર્યું હતું, એટલે 50-55 તો થઈ જ ગયા છે. તમને ભાવે છે પાણીપુરી? અમે ડેલી સવારે ખાઈએ મેડમ. રોજ ખાઓ? ડેલી ખાવું. હમણાંથી કાંઈ નુકસાન ન થાય ખાવાથી? શું નુકસાન થાય એમ કોણ? ખાલી આ બી એક ફૂડ જ છે ને, આમાં કંઈ નુકસાન કરવાવાળું કોઈ વસ્તુ જ નથી. પ્લસ આ તો હાઇજેનિક એટલું સારું કહેવાય. ચણા આવે, બટેકા આવે, દાણા, પુદીનો, આટલી બધી વસ્તુ આવે તમારા પેટ માટે સારું છે. આમાં કોઈ નુકસાન નથી. તમે શું કહેવા માંગો છો કે આ યોગ્ય છે કે નથી? યોગ્ય જ છે ને મેડમ. આટલા વર્ષોથી લોકો ખાય છે ને કંઈ થતું નથી તો પછી યોગ્ય જ કહેવાય. હા, થોડા ઘણા જે પકોડીવાળા, પાણીપુરીવાળા છે એમના લીધે અમને બદનામ થવું પડે છે. કેમ કે અમે સોસાયટીમાં રહીએ છીએ. સોસાયટીવાળા એવું ના કહી શકે તમે આટલું ગંદવાળું રાખો છો. બધું ફ્રેશ હોય છે. આપણું ડેલી ને ડેલી માલ બનાવવાનું ને સવારે બટેકા બાબાના એ બપોર સુધી ચલાવવાના, બપોરે બાબાના એ સાંજ માટે કરવાનો. પછી એ વધે તો શું કરો એમનું તમે? બટેટા ફેંકી દેવાના. તો એમને તમને નુકસાન ન થાય ફેંકી દો? ભલે થાય, ચીજ સારી ખવડાવવાની. ભલે નુકસાન થતું હોય તો થવા દેવાનું. આપણને ભગવાન આપે છે ને આટલું, ધંધો કરે છે, આટલા વર્ષોથી ચાલે છે, ફેંકી દેવાના, કંઈ રાખવાનું નહીં. કહેવાય છે કે આ જે પાણીપુરીના સેમ્પલ છે અમુક જગ્યાએ ફેલ થયા છે. તમે આ વિશે શું કહેવા માંગો છો? આના જે સેમ્પલ છે પાણીપુરીના એ ફેલ થયા છે, ખરાબ પાણી યુઝ કરતા હોય ને એવું. मोनीमीटर अप्रूव कितने घंटे काम करते हो आप? मैं 24 घंटा. आपके सैंपल पास हुए हैं? हाँ वे बाहर अच्छा है. अच्छा है. आप तो ये पूरी है वो कितने टाइम रखते हो? ये शाम को ख़त्म हो जाती है, डेली आती है माल. और ये आलू का मसाला है वो कितने टाइम रहता है? वो बस ये ख़त्म हो जाता है, ज़्यादा कम से कम 10-15 मिनट रहता है. 10-15 मिनट बाद ख़त्म हो जाता है, वापिस दूसरा बना के लेके आते हैं. ख़त्म हो जाता है. ख़त्म ना हो तो आप इसका क्या करते फेंक हो? देते हैं. फेंक देते हो. उसमें आपका नुकसान नहीं होता है? होता है तो क्या करे दीजिए, फेंकना तो पड़ेगा ना. तो अभी ये सरकार ये बोल रही है कि ये जो पानीपुरी है वो हम बंद कर रहे हैं रोज़ के लिए. नहीं दीदी, ऐसा कुछ भी नहीं है. तो आप इससे क्या मांग करते हो सरकार से? पानीपुरी बंद होनी चाहिए या नहीं चाहिए? बंद होनी चाहिए. क्यों होनी चाहिए? मैं तो गाँव जाने के लिए तैयार ही बैठा हूँ. तो आप बंद कर देंगे ये बोलेगा तो? मैं तो खुद ही कारीगर हूँ दीदी. मैं आपको पसंद है पानीपुरी खाना? पसंद है मेरे को. तो क्यों ऐसा बोलते हैं बंद कर दूंगा मैं तो बोलेंगे तो सर? सरकार बोलती है फिर बंद ही करने का ना. तो आपको इससे 500 ने खुला दो बेन पकोड़ी खाओ 500 खुला दे देखने जा तो आपको इससे नुकसान नहीं होगा बंद हो जाएगी तो? नुकसान तो होएगा ना दीदी. तो क्यों बंद करना चाहते हो आप भी? अभी सरकार बंद कराएगी तो बंद करना पड़ेगा ना. आप इससे ये बोलोगे नहीं कि बंद नहीं होना चाहिए ऐसा? बोलेंगे तो ना. क्या बोलना चाहते हो? एक गणेश 10 रुपये 5 ले लो. ये विक्रम 10 रुपये लाइसेंस है आपके पास इसका? ये ना एमसी वाले दबाण करते हैं आपको कि यहाँ से लारी उठाओ ऐसा? नहीं बोलते. नहीं बोलते, बेचने देते हैं यहाँ पे? हाँ, जो भरन भरते हैं ना वो लाइसेंस है. कितने घंटे रहते हो आप यहाँ पे? कितने घंटे रहते हो? कितने घंटे रहते हो यहाँ पे? 24 घंटे रहते हैं. 24 घंटे लगाते शाम के 9 बजे बंद कर देते. एमसी वाले कोई आते नहीं है हटाने के लिए? आते हैं ना. तो आपको क्या बोलते हैं वो? सबको हटना पड़ता है वापस. फिर वापस वैसे भी लगा देते हैं? वापस लगा देते हैं. કાકા અત્યારે એવું કહેવાય છે કે જે પાણીપુરીના સેમ્પલ છે એ ફેલ થઈ રહ્યા છે, તો તમે આ વિશે શું કહેવા માંગો છો? અમુક એકબીજાની એવો હોય છે, તસલ હોય છે તો એનું એ ખરાબ બતાવે છે. અમુક લોકોને તસલ હોય છે. એવું કહેવાય છે કે
કે લેડીઝને સૌથી વધારે પાણીપુરી પસંદ છે, તો જે આ સેમ્પલ ફેલ થઈ રહ્યા છે તો ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ, યોગ્ય છે કે હાનિકારક છે, શું કહેવા માંગો છો તમે? 50 આમ વસ્તુ દેખીને મોંમાં પાણી આવી જાય છે એટલે ખાવું જરૂરી છે. પણ સરકાર એવું કહે છે કે આ કાયમી માટે બંધ કરી દેવામાં આવશે પાણીપુરી, તો આ વિશે તમે શું કહેવા માંગો? બંધ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ઓકે ડન. હા એ તો બંધ કરી દે છે એટલે ચોરી છુપીથી એ તો વેચાવાની જ છે, ખૂણા કચકામાં વેચાવાની છે આ વસ્તુ બંધ નહીં થાય. અને અત્યારે લેડીઝ કરતાં વધારે જેન્ટ્સ ખાય છે. તો તમે ઈચ્છો છો કે આ પાણીપુરી જે છે કાયમી માટે બંધ ન થવી જોઈએ, ચાલુ રહેવી જોઈએ એવું? હા, એનું નિરીક્ષણ કરતા રહે અને ચાલુ રહેવું જોઈએ. એની તપાસ કરતા રહે, શું નાખે છે શું નહીં એની તપાસ કરતા રહે, ચાલુ રહે, વાંધો નહીં. તમે રોજ ખાઓ છો પાણીપુરી? રોજ ખાઓ? રોજ 1-2 ખાઉં છું હું. એક જ જગ્યાએ ખાઓ કે અલગ અલગ જગ્યાએ? અને અલગ અલગ જગ્યાએ ટાઈમ મળી જાય ત્યાં ખાઈ લઉં. બધાના ટેસ્ટ અલગ અલગ હોય કે સેમ હોય? ના, અલગ અલગ ટેસ્ટ હોય છે. તમને સૌથી વધારે ક્યાંની પસંદ છે, લાલ દરવાજાની કે બહારની અહીંયાથી? નહીં, લાલ દરવાજાની વધારે પસંદ છે અહીંયાની. અહીંયા હા, સવારથી જ અહીંયા 9 વાગે આવી જઈએ, અહીંયા જ હોઈએ અને અહીંયાથી જ ખાઈએ, કોઈ જગ્યાએ જઈએ જ નહીં ને ખાવા. રાતના 10 વાગે તો ઘરનું જમવાનું હોય એટલે 10 વાગે તો ઘેર જમવાનું જ હોય ને, પછી પકોડી ખાવાની જરૂર શું છે? તો અહીંયા તમારી બાજુમાં જ પાણીપુરીની લારી છે, તો અહીંયા ફૂડ ચેકિંગ વાળા ક્યારે આવે છે ચેકિંગ કરવા તો માટે? દેખવામાં આવ્યા નથી મારા. એના સેમ્પલ કે કંઈ લેવામાં આવ્યું હોય તમને ખ્યાલ છે કંઈ? નહીં, એવું કોઈ આવ્યું નથી હજી. તો અહીંયા લોકો આવે છે ખાવા માટે? ખાવા કોણ? કસ્ટમર તો આવે જ ને, આવે છે. કસ્ટમર તો ખાવા આવે જ છે ને. કહેવાય છે કે હવે પાણીપુરીમાં જે આ ખરાબ પાણી ને એવું થાય છે, ગટરનું પાણી ઉમેરવામાં આવે છે, ખરાબ નહીં, મસાલા. નહીં નહીં નહીં, આ ખોટી વાત છે. આ તો એકબીજાના દુશ્મન હોય એને વાઇન્ડઅપ કરવા માટે એ કરે એ લોકો કે તો તમે શું ઈચ્છો, ચાલુ રહેવી જોઈએ એવું? હા, ચાલુ રહે તો વાંધો નહીં, પણ એનું તપાસ કરતું રહેવાનું પાણીની. ગવર્મેન્ટના આદમીઓ આવે એનું નિરીક્ષણ કરે, શું નાખે છે શું નહીં, તપાસ કરીને ચાલુ રાખવું જોઈએ. તો અહીંયા લારી લઈને બેસે તો એમસી વાળા દબાણ ન કરે કે હટાવો એવું? હા, એ કરે છે ને. તો તમે શું કરો પછી? કંઈ નહીં, ભાગી જઈએ અમે લોકો. તો તમારો વેપાર બંધ રહે તે હા, દિવસે? બંધ રહી જાય. એમાં તમને નુકસાની ન આવે કશું? નુકસાન તો આવે, નુકસાન તો બહુ આવે. હવે મારા ઉપર જ ઘર ચાલે છે તો મને નુકસાન આવે જ ને. ઘરમાં કોઈ કમાવાવાળું છે ને હું એકલો જ છું તો નુકસાન તો આવે જ ને મને. તો એનાથી તમે શું માંગણી કરો છો? કંઈ અમને જગ્યા આપો, યા કંઈ આવવાનું બંધ કરી દો. અમે ટ્રાફિક સોલ્વ કરીએ છીએ આખો દિવસ, ટ્રાફિક સોલ્વ કરીએ છીએ અમે લોકો, ભીડ નથી થવા દેતા. તમે અહીંયા શું કરો છો? પાણીપુરીનો ધંધો. કેટલા ટાઈમ થયા? ટાઈમ તો ઘણો થઈ ગયો. તો તમને અહીંયા રસ્તાઓમાં બેસો છો તો એમસી વાળા દબાણ નથી કરતા કશું? હેરાન કરે છે ને લઈને ભાગવું પડે અમારે. તો પછી તમને શું થાય એનાથી? હેરાનગતિ તો થવાનું. વેપારમાં કંઈ થાય નહીં ઘટાડો? વેપારમાં ઘટાડો ના થાય? આયર ને 1 કલાક પછી આવવાનું હોય, ગાડી હોય ત્યાર સુધી આવવાના. કાકા અત્યારે કહે છે કે જે પાણીપુરીના સેમ્પલ છે એ ફેલ થયા છે, આના વિશે તમે શું માંગ કરો છો? એ તો અમુક લોકો હવે પબ્લિકને શું સસ્તું જોઈએ તો સામેવાળો સસ્તું જ ખવડાવશે ને, એમાં બેલસેલ તો થવાની જ છે. અમે 30 રૂપિયાની 6 વેચીએ છીએ. લોકો અત્યારે બહારની પબ્લિક આ બોલે અમારે ત્યાં તો 10 રૂપિયાની 6 મળે, તો પછી મેલ જ ક્યાં ખાય? એ પબ્લિક ઉપર આધાર છે, ધંધાવાળા ઉપર આધાર ના હોય. સરકાર એવું કહે છે કે અમે કાયમી માટે પાણીપુરીનો જે ધંધો છે એ બંધ કરી દેવામાં આવશે, તો તમે શું ઈચ્છો છો? એ તો બીજો ધંધો કરશું, એમાં શું? તો આ યોગ્ય છે બંધ કરે? જે આવું કરતું હોય ને એને બંધ કરાવો, અમારું તો એ છે. તો એવું કહે કે લેડીઝ સૌથી વધારે ખાય છે પાણીપુરી કે જેન્ટ્સ લેડીઝ છોકરા છોકરી બધી એક સરખા જ છે, કોઈ ઓછું વધારે નહીં ખાતું. જેના પાસે 20 હોય તો 20ની ખાય, 50 હોય તો 50ની ખાય. તો લારી સાફ રાખવા માટે તમે શું શું કાળજી લે છો? લારી હોય ને એ સાફ રાખવા માટે તમે શું શું કાળજી લે છો? તો ગાવા રાખીએ બેન, ગાવાથી સાફ કરીએ અને સવારે સાફ કરીએ, રાત્રે પાવડરથી સાફ કરીએ. મારું બધું કમ્પ્લીટ જ હોય, કોઈ મિસ્ટેક નહીં, કોઈ ભેલસેલ નહીં. કેટલા ફ્લેવરની મળે છે? 6 ફ્લેવર. ક્યાં ક્યાં? જલજીરા, અજમાજમ, લસણ, પુદીના, રેગ્યુલર, લેમન. તો આજે પાણીપુરી નહીં પૂરી હોય એ કેટલો ટાઈમ તમે રાખો છો? તો આજે સવારે લાયા અને સાંજે પતી ગઈ બસ. ડેઈલી નવી નવી લઈ આવો કે વાસી હોય એવે? વાસી અમારે એટલું માલ જ નહીં રાખતા કે વાસી હોય, ઉપરથી અમારે બીજી જગ્યાથી મંગાવવી પડે. અમારો સ્ટોક જ હોય, જેવો બજાર હોય ને એવો અમારો માલ હોય. પબ્લિક અત્યારે ઠીક પબ્લિક ચાલે છે,
તો થોડીક વધારે છે, પબ્લિક ઓછી થશે તો ઓછો માલ આવશે અમારે. એ ક્યારેય વધે નહીં? પૂરી હોય ક્યારેય વધે નહીં, બધી ખતમ થઈ જાય? એક કે ના વધે, વહેલી વસ્તી કરવી પડે અમારે. અમે એટલો સ્ટોક જ નહીં રાખતા કે બીજા દિવસ પબ્લિકને ખવડાવીએ. અમારો સ્ટોક લિમિટમાં જ હોય. અને જે મસાલો હોય બટેટા અને ચણાનો એ કેટલા ટાઈમ સુધી વધીને ચાલે? સવારે બાફીએ ને એટલે 8-9 વાગ્યા સુધી ચાલે, એનાથી વધારે ના ચાલે. વધારે ન ચાલે? વધારે ચલાવો તો એ બગડી જાય કે એવું કશું થાય? બગડે જ ને, બટાકા તો બગડી જ જાય. તો તમે રોજ નવા નવા બટાટા લઈ આવો? બધું રોજ નવું જ હોય બેન. અમારો આજનું કાલે નહીં હોય. કહેવાય છે કે ખાવાથી નુકસાન થાય, તમને લાગે એવું? કશું નુકસાન નહીં થતું બેન. આ તો હજમા હજમ છે, પાચન થાય. પસંદ છે ખાવી? ખાવી પસંદ છે, સારી હોય એવી જગ્યાએ ખાઈએ. તો અત્યારે કહેવાય છે કે જે માર્કેટમાં પાણીપુરીની જે પાણીપુરી વેચે છે એના સેમ્પલ છે ફેલ થઈ રહ્યા છે. આ વિશે તમે શું કહેવા માંગો છો? તમને ખબર છે સેમ્પલ ફેલ આની અંદર તો કોર્પોરેશનવાળા હોય છે એ એમની રીતના ચકાસણી કરતા જ હોય છે. હવે એ જે ચકાસણી કરતા હોય છે, હવે એની અંદર જે એવા અખાદ્ય પદાર્થ હોય તો એની ઉપર એક્શન લે, એમાં કોઈ ખોટું નથી. સરકાર એવું કહે છે કે અમે પાણીપુરી જે છે એ કાયમી માટે બંધ કરી દઈએ, તો તમને આ યોગ્ય લાગે? એ તો બંધ થશે તો લોકો ઘરે બનાવીને ખાશે, બીજું શું, એમાં કોઈ પ્રોબ્લેમ શું થવાનો? આમ બંધ થઈ જશે તો કંઈ ફેર નહીં પડે એમ? ના બંધ તો ના કરે, પણ આમાં શું છે કે ક્વોલિટી જે છે ને, જે ક્વોલિટીની ઉપર ફરક પડશે એમ. જે ગંદા બટાકા હોય છે એની જગ્યાએ લોકો સારા બટાકા લાવશે ને સારી રીતનું કરશે. તમે આ વિશે શું કહેવા ઈચ્છો છો કે સારી હોય ત્યાં ખાવી જોઈએ કે? હા, એટલે અમુક જગ્યાએ એવું હોય છે જ્યાં સારી પકોડી હોય છે, જે માથા ઉપર કેપ પહેરતા હોય છે, હાથમાં મોજા પહેરતા હોય છે, અને એવી રીતના એમના બટાકા બી સારા હોય છે, ક્વોન્ટિટી બી અમુક સારી હોય છે. અમુક જગ્યા એવી છે, એવી બધી જગ્યા એવી નહીં હોતી કે જ્યાં ખરાબ પકોડી મળતી હોય. તો એવું કહેવાય છે કે જે પાણીપુરીના સેમ્પલ છે ફેલ થઈ રહ્યા છે, આ વિશે તમે શું કહેવા માંગો છો? મારું તો સારું છે ને, તારું સેમ્પલ પાસ થઈ ગયું છે? એ તો લઈ ગયા, હવે આયા નહીં કંઈ કહેવા. ચેકિંગ માટે આવે છે લોકો, ફૂડ વિભાગવાળા? કોઈ નહીં આયા. એવું કહેવાય છે કે પાણીપુરી છે કાયમી માટે બંધ થઈ જશે. તારની તારે જોવાનું, બીજું શું કરવું. અમે તો ફ્રેશ માલ વાપરીએ છીએ વર્ષોથી, 30 વર્ષ તો ઊભી મારી લાડી. તો તમને આમાં કશું ફેર નહીં પડે જો બંધ થઈ જશે તો? બંધ થઈ જાય તો ફેર તો પડે ને ભાઈ, કરવાનું શું ભાઈ, માલ તો ફ્રેશ હોય મારું બધું. તમે એવું ઈચ્છો છો કે આ જે પાણીપુરી છે કાયમી માટે જે લોકો ખરાબ માલ યુઝ કરતા હોય એના માટે કંઈક દંડ કે એવું થવું જોઈએ એવું? તો એ તો ભાઈ એવું થઈ ગયું ને, સૂકા સાથે ગીળ્યું પડ્યું ને, સૂકા સાથે ગીળ્યું પડ્યું એવું થયું ને, બીજું કંઈ નહીં. તો તમે જે આ પાણીપુરી માટેનું પાણી છે એ ફિલ્ટરનું મિનરલ વોટર એ જ વાપરો છો? વર્ષોથી. અને જે બટેટાનો અને ચણાનો મસાલો છે એ કેટલા ટાઈમ સુધી ચાલે છે? અમે તો અત્યારે થોડી મગજમારી ચાલે તો 4-5 કિલો લાવીએ એટલે પતી જાય. એ વધે પછી મસાલો હોય? નહીં બધે, અમે તો આટલું લાવીએ ને, મગજમારી એ બજારમાં તો. મારે શું છે, અહીંયા ગમે જ્યારે બગ્ગી પડી જાય એટલે અમે જતા રહીએ, એટલે એ રીતે માલ બનાવીએ અમે. ને વધે તો તમે શું કરો એમનો? વધે નહીં ને, ક્યારેય ન વધે, રોજ ખતમ થઈ જાય? माल ही उतना बनाते ना अभी हम, 1000, 2000, 500 का धंधा होता है तो वो हिसाब से माल बना के लाते हम. રોજ કેટલી કલાક તમે અહીંયા કામ કરો? 1-3 કલાક. આવે છે અહીંયા કસ્ટમર? આવે પણ ઘર ખર્ચો નીકળે, બીજું શું, ઘરનો નીકળી જાય? નીકળી જાય. અને જે પૂરી છે એ કેટલો ટાઈમ સુધી ચાલે છે? એ તો અમે 2 કિલો 3 કિલોનો બનાવીએ એટલે સાંજ સુધી પતી જાય. પૂરી તો કહેવાય છે કે વાસી ન થાય, 2-3 દિવસ સુધી ચાલે છે. એ તો આપણને ખ્યાલ નથી, પણ મારી તો રોજે પતી જાય એટલે આપણને કંઈ ખ્યાલ નથી. તો રોજ નવી લઈ આવવાની? રોજે નહીં, ઘેર બનાવીએ ને અમે તો. ઘરે બનાવો? હા, 2 કિલો 3 કિલોનો રોજે ઘેર બનાવીએ. અને તો તમે અહીંયા પાણીપુરીની લારી લઈને ઊભો છો તો એના માટે કંઈ લાયસન્સ કે એવું જોઈએ? હા છે ને, મારે મોટા ભાઈનું નામનું છે ને બધા. લાયસન્સ જોઈએ એના માટે? હા, પેલો કાર્ડ છે મ્યુનિસિપાલિટીનું નાનું, બહુ ટાઈમ પહેલાં બનાવ્યું તો એ પડ્યું છે. તો અહીંયા એએમસી વાળા છે તમને દબાણ કરે છે ઊભો એ તો બધાને બગાડે છે, મને એકલા તો નહીં બગાડે. આપણને એકલી બગાડે તો કંઈ ઓપ્શન ઉઠાવીએ, બધા જાય તો આપણે બી ઊભા રહીએ, બધા જતા રહે તો આપણે બી જતા રહીએ. તો એ દબાણથી તમને કંઈ ફેર ન પડે વેપારમાં? ફેર તો બધાને પડે ને મારા તો, ગમે જે હોય ફેર તો ધંધામાં પડે ને, ગમે જેનું હોય એવું ને. હું એમ નહીં કહેતો કે મારું પોતાનું હોય, ગમે જેનું હોય. તમે એના કરતાં તમે 4 કલાક ધંધા કરતા હોય, મેં 1 કલાક ધંધો કરો તો ધંધામાં ફેર તો પડે ને, ગમે જેનું ધંધો હોય. તો આ તમે લારીને સાફ રાખવા માટે શું શું કાળજી લો છો? કાર્ડ કંઈ નહીં, આ કપડો રાખીએ ને અમે પડિયા વાપરીએ બસ વર્ષોથી. એનાથી સાફ રહી છે? સાફ તમે જોઈ લો ને, પણ તમે પોતે જોઈ લો. અમે તો કંઈ એવું છે ને કે તમે આયા એટલે ચોખ્ખું રાખ્યું.
એમાં કંઈ એવું તો છે નહીં ને. તમે આવ્યા તો ચોખ્ખું રાખ્યું અમે. અને એવું કહે છે કે પાણીપુરી ખાવાથી બીમાર પડે, રોગચાળો ફાટે નીકળે. રોજ હું તો ખાઉં છું. હું કોઈ દાડે કેમ બીમાર નહીં પડ્યો? હું તો કન્ટિન્યુ ખાઉં પકોડી. હું કેમ બીમાર નહીં પડ્યો? તમે રોજ ખાઓ? રોજે ખાઉં. તમને ભાવે? ભાવે ને. હું પકોડી ખાઉં, રોજે ખાઉં. 2, 4, 5, કોઈ દાડે 8 બી ખાઈ લઉં. તમે સરકારને એવું કહેવા ઈચ્છો છો કે જે ખરાબ વસ્તુ બનાવતા હોય, યુઝ કરતા હોય, એના માટે જ ફક્ત બંધ રાખે એવું? એ તો ભાઈ સરકારને ઉપર આધાર છે ને બેન, આપણે કંઈ નહીં કહી શકીએ. હવે તમે જે એક સ્તરનો, તમે સરકારી માણસ છો તો તમે કરો એ થાય કે અમે કરીએ એ થાય? એમાં એવું હોય ને, એમાં કંઈ એવું તો છે નહીં કે અમે કરીએ તો થઈ જાય. મોટા માણસ જોડે નાના માણસ ચાલે, ગમે તે હોય ચાલે. તમે શું માંગણી કરો છો? મારે તો ફ્રેશ વસ્તુ, મારે કંઈ માંગણી કરવાની નથી. કેટલા વર્ષથી વેચો છો? લગભગ એવું છે 10-12 વર્ષ થઈ ગયા છે. તો કાકા અત્યારે એવું કહેવાય છે કે પાણીપુરીના જે સેમ્પલ છે ફેલ થઈ રહ્યા છે, તમે શું કહો છો? અમે તો ઓરિજિનલ લીંબુ છે, જો તમારી આમે ચોડીએ છે ને પાણીમાં નાખીએ છીએ. અમે જે બધું વસ્તુ આવે ને લીંબુના ફૂલો એ નહીં વાપરતા. એટલે ઓરિજિનલ લીંબુ તમારે આમે નીચોડ્યું ને તમે આવતો પહેલાં બસ. ને બીજું મસાલો બટેકા, જો 1 નંબર બટેકા છે જોઈ લો. ને રગડામાં પેલું લોકો કલર વાપરે, આપણે હલ્દી વાપરીએ છીએ, બીજું કંઈ નહીં. ને પાણી જે છે તમે ફિલ્ટરનું વાપરો છો કે ઉકાળેલું? આવે ને બધા પીવે, જો સામે નલ ત્યાંથી ભરીએ છીએ અમે બસ. શુદ્ધ જ પાણી હોય એમ? હા, એ બધા પીવે છે ત્યાંથી અમે ભરીએ છીએ. તો જે લોકો ખરાબ પાણી, ગંદુ પાણી વેચે છે ને મસાલો ગંદો વેચે છે, તો એને તમે શું કહેવા માંગો છો? મારે જો પેલા ગ્લવ્સ અને ટોપી બધું કમ્પ્લીટ છે, મારે કંઈ એ પ્રોબ્લેમ નથી. જોઈ લો તમે, એને કહો ને દંડ મારો, બોલે ગ્લવ્સ રાખો, ટોપી રાખો, કે એપ્રિન પહેરો ને બધું ઓરિજિનલ વાપરો. લીંબુ વાપરો, લીંબુ ફૂલ ના નાખો, એ બસ, બીજું કંઈ નહીં. ને બટેટાનો ને ચણાનો જે મસાલો છે તમે કેટલા કલાક સુધી વાપરો છો? આ તો ગ્રાહક એટલે 2-3 બટેકા તોડીએ બરોબર, ને ગ્રાહક આવી જાય, ખાઈને જતા બીજા પછી 5-10 મિનિટ પછી તોડવાનું. હા, ઘડી બનાવવાનું. વધીને કેટલો સમય સુધી ચાલે તે? બહુ તો 10 મિનિટ. હા, પછી ન ચાલે, વાસી થઈ જાય? ના, બાસી ના થાય, પણ ખતમ થઈ જાય બીજો તોડવાનું એવું. ને જે પૂરીઓ છે તમે રોજ નવી નવી લઈ આવો કે બીજા દિવસની હોય આગળના દિવસની વેચે? માલ બને ને એટલે અહીંયા આવે, માલ આવે તો મારે એટલે 500-1000 મંગાવી તો ખતમ થઈ જાય ત્યાં સુધી, બીજી પછી નવી મંગાવવાની. અને જે ખતમ ના થાય એનું તમે શું કરો? એટલે ખતમ ના થાય, જે પૂરીઓ હોય પૂરી 1-2 દિવસ ખરાબ ના થાય. હા, પૂરી ના થાય, બાકી બીજું બધું ફેંકી દેવા પડે. જે બચે ને બટેકા, ચણા, એ બધું ફેંકી દેવાનું. એ નહીં તો એ ફેંકી દે એમાં તમને નુકસાન ન થાય? હવે કેટલું બચે? કિલો 500 બચે તો ફેંકી દેવાનું, એમાં શું વાંધો? 1 કિલોમાં કોઈ વાંધો નહીં આવે. રોજ લાવવાનું, રોજ વેચવાનું. તો સરકાર એવું કહે છે કે અમે પરમનન્ટ જે પાણીપુરી છે એ બંધ કરવા માંગીએ છીએ, તમે શું કહેશો આમાં? એ તો જો અમે તો ઓરિજિનલ વસ્તુ વાપરીએ છીએ, પણ સરકાર જે ધારે કરે એ બરાબર છે, જે સરકારને યોગ્ય લાગે. આપણને એવું કંઈ નહીં. મારું સેમ્પલ લઈ જાઓ, ચેક કરો, નુકસાની નીકળે તો દંડ મારો, બંધ કરાવો, બીજું શું કરવાનું? આપણે તો સરકાર આગળ તો કહી ના શકીએ એમ. મિત્રો તમે જોઈ શકો છો, આગળનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે અહીંયાના લોકો એવું કહે છે કે અમે જે પાણીપુરી બનાવીએ છીએ એમના ફૂડ વિભાગવાળા ચેકિંગ માટે આવેલા છે, અમારા સેમ્પલ લઈ ગયા છે અને અમારા સેમ્પલ છે સારા છે, પાસ થઈ ગયા છે એવું કહે છે. અને બીજું અહીંયાના લોકો એવું કહે છે કે જે જ્યાં હોટલમાંથી માલ આવે છે એ લોકો 2-3 દિવસ સુધી એમના બટેટા જે મસાલો હોય એમને રહેવા દે છે, એને સરકાર ટાર્ગેટ નથી કરતી ને અમારા લારીવાળા ઉપર જ ટાર્ગેટ કરીએ છીએ. અમે તો જેટલો માલ જોઈએ છે એટલો જ માલ મંગાવીએ, 4 થી 5 કિલો બટેટા એટલું જ મંગાવીએ, તો અમને શું કામે સરકાર ટાર્ગેટ કરે છે? એ લોકો એટલી જ વિનંતી કરે છે કે જે લોકો સારું નથી બનાવતા, જે લોકો ખરાબ વસ્તુ યુઝ કરે છે એમની લારીઓ બંધ કરો, એમને દંડ કરો, અમારા ઉપર ખોટો ટાર્ગેટ ના કરો ને અમારો જે રોજગારી છે એ મેળવવા માંડો. ધન્યવાદ.